નમસ્કાર. નવસારીની જાણીતી સયાજી વૈભવ લાઇબ્રેરીના મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમીનું હાર્દિક સ્વાગત છે. આજના વક્તાનો પરિચય આપું તો આજના વક્તાનું નામ છે કપિલ શાહ. કપિલ શાહે બી ફાર્મસી, બેચલર ઇન ફાર્મસી વિથ ફાઇનાન્સ માઇનોર સબ્જેક્ટ બીટ્સ પિલાણી હૈદરાબાદમાંથી ગયા વર્ષે જ પૂર્ણ કર્યું છે. ડોઇચ બેંકમાં ઇન્ટર્ન તરીકે તેમનો 6 મહિનાનો અનુભવ છે અને એ જ બેંકમાં અત્યારે એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને એનાલિસ્ટ તરીકે ફિક્સ્ડ ઇન્કમ ડેરિવેટિવ્સ તરીકે કાર્યરત છે. એમની હોબીઝની વાત કરું તો રીડિંગ, ફોટોગ્રાફી, ટ્રાવેલિંગ અને અત્યારે જ રિસન્ટલી સાયકલ રાઇડિંગ એમણે નવો શોખ ડેવલપ કર્યો છે. તેઓ તેમના કોલેજ સમયમાં ટેડિક્સના એક્ઝિક્યુટિવ મેમ્બર હતા અને સોશિયલ ઇકોનોમિક કોમ્પિટિશનની તેમણે શરૂઆત કરી હતી. આ તેમનો ત્રીજો વાર્તાલાપ છે. અગાઉ 2 વાર્તાલાપ એમણે બાળ વાર્તાલાપમાં ભાગ લીધો હતો અને યુવા વાર્તાલાપમાં પ્રથમવાર તેઓ પુસ્તક વિશે પરિચય આપવા જઈ રહ્યા છે. તેઓ જે પુસ્તક વિશે એ પુસ્તકનું નામ છે ધ આર્ટ ઓફ લર્નિંગ અને એના ઓથર છે જોશ વાઇટ્સકિન. આ પુસ્તક એક ઓટો રેડિયોગ્રાફી સાથે ગાઈડ તરીકે પણ કામ કરે છે અને હાલમાં 8 વખત નેશનલ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને સાથે સાથે માર્શલ આર્ટના વર્લ્ડ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે. આ પુસ્તક એમના સક્સેસની યાત્રા અને એમાંથી મળેલા અમૂલ્ય પ્રવિધિ પર છે. હવે પછી હું કપિલભાઈને કહીશ કે પુસ્તકનો પરિચય શરૂઆત કરે અને લાસ્ટ 15 મિનિટમાં આપણે પ્રશ્નોત્તરી અને પૂરક ચર્ચા માટે પણ રાખી છે, એટલે એમને આપણે ન્યાય આપીશું. કપિલભાઈ, તમે સ્ટાર્ટ કરી શકો પુસ્તક પર. હા, લાઈવ થઈ ગયું છે. ઓકે. નમસ્કાર. સયાજી વૈભવ લાઇબ્રેરીનો હું આભાર માનું છું કે મને આ એક મોકો મળ્યો છે. એક તો આઈ એમ રિયલી હેપી કે કોરોના જેવા પેન્ડેમિકમાં જ્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે બધું, એવી સિચ્યુએશનમાં પણ આપણે ટેકનોલોજીના માધ્યમથી પુસ્તક પ્રેમીઓ સુધી આપણે પહોંચી રહ્યા છે ને આવી સિચ્યુએશનમાં આટલો ફાઇન આપણો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એને આપણે નિરંતર આગળ લઈ જઈએ છે. તેના માટે આઈ એમ રિયલી હેપી એઝ અ બુક લવર માય સેલ્ફ. મારો આ પહેલો યુવા વાર્તાલાપ છે. મેં 2 વાર્તાલાપ હું આપી ચૂક્યો છું પહેલા, બાળ વાર્તાલાપ. મારું પહેલું જે વાર્તાલાપ હતું એ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર બુક પર હતું ને સેકન્ડ હતું સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ પર. હવે આ વાર્તાલાપનું વાત ચાલુ કરું તો આ જે પુસ્તક છે આર્ટ ઓફ લર્નિંગ, હું પહેલા એ વાત કરીશ કે મેં આ બુક સિલેક્ટ કેમ કરી છે. તો જો વાત કરવા જાવ તો આજની દુનિયા છે એકદમ કોમ્પિટિટિવ વર્લ્ડ છે. ટુ બી ધ બેસ્ટ, ટુ સર્વાઈવ, તમારા ચાન્સીસ ઓફ સક્સેસ તમે કેવી રીતના વધારો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ને આપણી પાસે એટલી ઇન્ફોર્મેશન આવે છે, બટ હાઉ ટુ યુઝ ધેટ, એમાંથી કઈ બરાબર ઇન્ફોર્મેશન છે, કઈ ખોટી ઇન્ફોર્મેશન છે, એના સોર્સિસ બહુ બધા વધી ગયા છે. પણ આ બુક એવી છે કે જે આપણને પરફેક્ટ એક ગાઈડ આપે છે. તો હું વાત કરું તો ધીસ બુક ઇઝ એન ઓટોબાયોગ્રાફી. તો હું જો તમને બુક બતાવું, ધ આર્ટ ઓફ લર્નિંગ, આ જે બુક છે જોશ વાઇટ્સકીને લખી છે. ઇટ્સ એન ઓટોબાયોગ્રાફી બટ ઓલ્સો ઇટ ઇઝ અ ગાઈડ. ઇટ ઇઝ અ ગાઈડ હાઉ ટુ બી એફિશિયન્ટ, હાઉ ટુ ઇમ્પ્રુવ યોર ચાન્સીસ ઓફ સક્સેસ. ને વાય શુડ વી બિલીવ ધીસ બુક? હું જે આ બધું કહું છું કે આ જે ચોપડીમાં લખ્યું છે કેમ આપણે બિલીવ કરવું જોઈએ, કેમ કે આના જે રાઇટર છે જોશ વાઇટ્સકીન, he has been 8 times national champion ચેસના અમેરિકામાં, ને એના પછી માર્શિયલ આર્ટ્સમાં he became વર્લ્ડ ચેમ્પિયન. એટલે એક એકદમ મેન્ટલ ગેમ છે ને એક એકદમ ફિઝિકલ ગેમ છે. બંનેમાં he has been the best in his field. એટલે કઈ તો છે જે એમને વિચાર્યું છે, કઈ એમને શોધ્યું છે, સમથિંગ દેટ he has understood, જે એમને આ બુકમાં લખ્યું છે. તો એટલે મેં આ બુક પસંદ કરી છે. હું ચાલુ કરું જોશ વાઇટ્સકીનના બાળપણથી, જેવી રીતના બુક ચાલુ થાય છે. જોશ બહુ જ નટખટ નોર્મલ આપણા છોકરા જેવો હતો. રોજ ઘરે આવે એટલે ઘૂંટણ છોલાયેલા હોય, કેમ કે ફૂટબોલ ને બાસ્કેટબોલ એટલું ગમતું એમને રમવાનું. એમના મમ્મી પ્રમાણે હી વોઝ બહુ
ટુ મચ ઓફ અ બોય, એમના શબ્દોમાં એ કહે છે. 6 વર્ષની ઉંમર થઈ ત્યારે એમના મમ્મી એમને વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક, ન્યુયોર્કનું સૌથી મોટું ગાર્ડન છે, ત્યાં લઈ ગયા. ને ત્યાં એક ખૂણામાં થોડા લોકો ચેસ રમતા હતા. એટલે જોશને ઇન્ટરેસ્ટ પડ્યો. એને કહ્યું કે મને આ ગેમ શું છે મને જાણવી છે. ને પહેલા લોકોએ એને બતાવ્યું કે આ રૂલ્સ છે, આવી રીતના તમારા પીસીસ મૂવ થાય. ને ફર્સ્ટ ડે જોશ એવી રીતના રમ્યો કે આજુબાજુના લોકોએ કહ્યું કે હી ઇઝ યંગ ફિશર. ફિશર એટલે બોબી ફિશરની એ લોકોએ કહ્યું. બોબી ફિશર વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ ચેસ પ્લેયર ઓફ ઓલ ટાઈમ. ને એના પછી 6 વર્ષની ઉંમરમાં વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક એના માટે વાનખેડે સ્ટેડિયમ જેવું થઈ ગયું, એનું હોમ ગ્રાઉન્ડ થઈ ગયું. એની પ્રખ્યાત એટલે એટલો ફેમસ થઈ ગયો, બહુ પ્રખ્યાત થઈ ગયો. અને એક દિવસ બ્રુસ પેન્ડોલ્ફિની કરીને એક માણસ આવે છે, એની ગેમ ઓબ્ઝર્વ કરે છે. ગેમ પતે પછી એના પપ્પાને જઈને કહે છે કે મને તમારા છોકરાને કોચ કરવો છે. બ્રુસ પેન્ડોલ્ફિની અમેરિકાનો વન ઓફ ધ બેસ્ટ ચેસ કોચ હતો એ ટાઈમમાં. ને આવીને કે છે, એટલે જોશના પપ્પા હા પાડે છે કે તમે આને કોચ કરો. ને બ્રુસ પેન્ડોલ્ફિની ને જે કોચિંગ છે એ જોશ પર બહુ જ એના ઇમ્પેક્ટ રહે છે, કેમ કે એમની ટેકનિક એવી હતી કે કંઈ પણ થાય તો પહેલા જોશને પૂછે કે તારો થોટ પ્રોસેસ શું હતો, તે આ ડિસિઝન કેમ લીધો. ને એના પછી એને થિયરી શીખવાડે, કેમ કે બ્રુસે એમ કહ્યું હતું કે માની લે કે હું આગળ જઈને હું તારો કોચ નહીં રહું, પણ તને ખબર પડવી જોઈએ કે તને વિચારવાનું કેવી રીતના છે. તો એ રીતના એની ટ્રેનિંગ ચાલુ થાય છે. એટલે વોશિંગ્ટન સ્ટ્રીટ પાર્કમાં એકદમ એગ્રેસિવ પ્લેયર હતો. બ્રુસે એને ટેકનિક્સ થિયરી બતાવી, એટલે આ બંનેના કોમ્બિનેશનથી 7 વર્ષનો થયો ત્યારે હી એન્ટર્ડ સ્કૂલ કોમ્પિટિશન, એના કાઉન્ટી લેવલ પર, સ્ટેટ લેવલ પર. ને હી બીકેમ વન ઓફ ધ બેસ્ટ ચેસ પ્લેયર એની એજ ગ્રુપમાં. 7 વર્ષની ઉંમરમાં એને એની ફર્સ્ટ નેશનલ ચેમ્પિયનશિપમાં હી એન્ટર. અનફોર્ચ્યુનેટલી એ સેકન્ડ આવ્યો, એ જીત્યો નહીં. એટલે છોકરાઓ નાના હોય એમના માટે હાર બહુ મોટો ઇમ્પેક્ટ કરે સાયકોલોજીકલી. પણ જોશનું ગુડ લક એવું હતું કે એના જે પેરેન્ટ્સ હતા બહુ જ સપોર્ટિવ હતા. એમને કહ્યું કે કઈ નહીં, તું તે મહેનત તો કરી છે ને આના માટે. ને જોશને ખબર પડી કે જો મારા પેરેન્ટ્સ આટલા સપોર્ટિવ હોય, દે આર નોટ ડિસઅપોઇન્ટેડ બાય માય ફેલિયર, તો હી બીકેમ સેલ્ફ મોટિવેટેડ. તો at the age of 8 years he was self motivated and he responded એના જે ફેલ્યોર થયા વિથ હાર્ડવર્ક. એને કહ્યું કે હું હાર્ડવર્ક કરું તો મારા ચાન્સીસ ઓફ સક્સેસ વધી શકે છે. એને 8 વર્ષની ઉંમરે વિચાર આવ્યો. સેકન્ડ યર એટલે જયારે 8 વર્ષની થયો ને એનો સેકન્ડ નેશનલ ચેમ્પિયનશિપ આવ્યું, એના માટે એને બહુ મહેનત કરી બ્રુસ સાથે. ને બહુ જ ટફ કોમ્પિટિટર હતો, જેસ સાર્વર કરીને, જે બેસ્ટ ચેસ પ્લેયર ગણાતો. ને એને જોશે હરાવ્યો એન્ડ હી બીકેમ ધ નેશનલ ચેમ્પિયન એટ ધી એજ ઓફ 8, જે એની ફર્સ્ટ નેશનલ ચેમ્પિયન હતી. ને એના પછી 6-7 વર્ષ સુધી જીત્યો છે. તો આ કહીને જોશ કે છે કે લુકિંગ બેક, જ્યારે બુક લખતો હતો એને શું લર્નિંગ્સ મળ્યા એના બાળપણમાં, જે એને કહ્યું કે બધાને ખબર હોવી જોઈએ. તો એની પહેલા જોશ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછે છે. જોશ પૂછે છે કે એ શું ડિફરન્સ છે કે થોડા લોકો જ ઉપરનું જે નેરો ટોપ હોય, જે માઉન્ટ એવરેસ્ટનું ટોપ હોય એના પર ઊભા રહે છે ને બીજા લોકો ઊભા નથી રહી શકતા. વોટ ઇઝ ધેટ ડિફરન્સ? જો ઉપર ઓછા લોકો રહી શકે છે એટલે તમારા ચાન્સીસ ઓફ ફેલ્યોર વધારે હોય, તો પણ કેમ લોકો એક્સિલન્સ માટે સ્ટ્રાઇવ કરે? વાય ડુ દે વોન્ટ ટુ બી ધ બેસ્ટ? તો જોશ એનો આન્સર આપે છે કે એના માટે જ્યારે તમે એક્સિલન્સની પાછળ જાઓ ત્યારે એક એપ્રોચ હોય. તમે એ એપ્રોચમાં એક્સેપ્ટ કરો કે તમારા હારથી તમે કંઈ શીખી શકો છો. સાથે સાથે એ એપ્રોચથી તમે બહુ બધા ડાયવર્સ ફિલ્ડ્સને પણ એક્સેપ્ટ કરો, તમે એની ડે ટુ ડે એન્જોય કરો. તો બસ એ જ નાની નાની વાતો હોય જે તમને એક્સિલન્સ માટે પુશ કરે છે. સો ગોઈંગ બેક, એ કહે છે કે લર્નિંગના બે વેઝ હોય. વન ઇઝ એન્ટિટી થિયરી ઓફ લર્નિંગ, વન ઇઝ ઇન્ક્રિમેન્ટલ થિયરી ઓફ લર્નિંગ. એન્ટિટી એટલે આખું, જો ઇંગ્લિશમાં એનો મિનિંગ કાઢીએ, એન્ટિટી મીન્સ 100%, ઇન્ક્રિમેન્ટલ ઇઝ થોડું થોડું વધે એટલે ઇન્ક્રીઝ થાય. તો છોકરાઓમાં બે ટાઈપના લર્નિંગ પ્રોસેસીસ હોય, એન્ટિટી અને ઇન્ક્રિમેન્ટલ. તો એન્ટિટી થિયરી વાળા જે છોકરાઓ હોય એ લોકો આવી રીતના કઈ બોલે કે હું આમાં સારો છું, હું આ વિષયમાં હોશિયાર છું. એટલે દે એટ્રીબ્યુટ ધ સક્સેસ ઓર ફેલ્યોર ટુ ધેર ઇનબિલ્ટ થિંકિંગ પ્રોસેસ. એટલે એમને લાગે કે મારામાં પહેલેથી છે, એટલે એ લોકો ઇન્ટેલિજન્સ સ્કિલને આખું એક ફિક્સ એન્ટિટી તરીકે જોઈ.
જ્યારે કે ઇન્ક્રિમેન્ટલ થિયરી વાળા છોકરાઓ હોય તે લોકો એમના રિઝલ્ટને એમના હાર્ડવર્ક, એમના લર્નિંગ ટેકનિક સાથે એટ્રીબ્યુટ કરે છે. તો હું તમને આનો એક્ઝામ્પલ આપું સમજાવવા માટે કે આપણે બે છોકરાઓનો એક્ઝામ્પલ લઈએ, રાહુલ અને અજય. ફોર ધ ટાઈમ બિંગ રાહુલ ઇઝ ગુડ એટ મેથ્સ, તો એના માર્ક્સ સારા આવે છે. એના મમ્મી એને કહે છે કે વાહ, તારા બહુ જ ફાઇન માર્ક્સ આવ્યા કેમ કે તું મેથ્સમાં સારો છે. એનું બીજું પેપર ઇંગ્લિશનું હોય છે. ઇંગ્લિશમાં એના માર્ક્સ ઓછા આવે એટલે એની મમ્મી એના પર ખીજવાય છે કે તું ઇંગ્લિશમાં સારો નથી, આવું કેવી રીતના ચાલે. એટલે રાહુલ શું કરે, હી એટ્રીબ્યુટ્સ હિઝ સક્સેસ ટુ મેથ્સ વિથ કે હી સ્માર્ટ ઇન દેટ સબ્જેક્ટ. ને ઇંગ્લિશમાં એ ડોબો છે, એનામાં થિંકિંગ એવું થાય. જ્યારે આપણે અજયનો એક્ઝામ્પલ જોઈએ, એ ઇંગ્લિશમાં સારો છે, મેથ્સમાં એટલો સારો નથી, પણ એના ટીચર્સ એને કહે છે કે કઈ નહીં, તું વધારે હોમવર્ક કર, તું વધારે સોલ્વ કર, તને ડાઉટ્સ હોય તો પાછો મારી પાસે આવ, તારા 60 માર્ક્સ આવ્યા, નેક્સ્ટ ટાઈમ 70 માટે ટ્રાય કરે, એવું પણ નહીં 100 માટે. એના 70 માર્ક્સ આવે તો હી કેન એટ્રીબ્યુટ હિઝ સક્સેસ ટુ હિઝ હાર્ડવર્ક. એને ખબર પડે છે કે મેં કઈ એક્સ્ટ્રા ઇનપુટ આપ્યું છે, એના લીધે મારું એનાથી આઉટકમ વધ્યું છે. એટલે ઇન્ક્રિમેન્ટલ એપ્રોચ સાથે એકચ્યુઅલી જોડાઈ ગયો છે. એટલે તમે એક્સિલન્સનો પાથ જો, જે આપણે આપણું ડે ટુ ડે લાઈફ હોય, તો ઇટ ઇઝ ટુ એમ્બ્રેસ આપણે ઓર્ગેનિક લોંગ ટર્મ લર્નિંગ પ્રોસેસ, ના કે શોર્ટ ટર્મ ડાયરેક્ટલી રિઝલ્ટ આવી જાય એના માટે. એટલે આપણે આપણી સ્ટેટિક લાઈફમાં તમે કમ્ફર્ટ ઝોનમાં રહો તો તમારો ગ્રોથ નહીં થઈ શકે એટલો. એટલે ગ્રોથ કમ્સ એટ એન એક્સપેન્સ, કે તમે તમારું કમ્ફર્ટ ઝોન છોડીને આગળ જાઓ, તમે કંઈ નવું શીખો. ને તમે જ્યારે કંઈ નવું શીખવા જાઓ ત્યારે તમારી પાસે ફેલ્યુઅર્સ પણ આવશે, પણ એ ફેલ્યુઅર્સમાંથી જે લેસન્સ આવે, દે આર મચ મોર વેલ્યુએબલ દેન ધ ટ્રોફીઝ દેટ યુ ગેટ. એટલે તમે જો તમારી ભૂલોમાંથી શીખી શકો છો, તમે તમારા લર્નિંગ્સ લઈ શકો છો, તો એ માણસો બહુ આગળ જાય છે, એવું જોશ કહે છે, જે એને બાળપણમાં શીખ્યું હતું. એટલે જોશ આને એવી રીતના કન્ક્લુડ કરે છે કે યુ શુડ હેવ શોર્ટ ટર્મ ગોલ્સ વિથ લોંગ ટર્મ ફિલોસોફીઝ. એટલે તમે નાના ગોલ્સ રાખો, ફેલ થાવ, બટ યુ નો કે તમારો પાથ બહુ લાંબો છે હજી. એ રીતના જોશ કે છે. સો એટ ધી એજ ઓફ 13, એની બર્થડે 13 વર્ષની થઈ, થોડા દિવસ પછી હી બીકેમ અ ચેસ માસ્ટર. એને બોબી ફિશરનો રેકોર્ડ તોડ્યો. બોબી ફિશર 13 વર્ષ ને 5 મહિનાના હતા ત્યારે ચેસ માસ્ટર થયો હતો, ને જોશ બીકેમ એટ 13 યર્સ. 16 વર્ષની ઉંમર હતી ત્યારે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ હતી કેલિકટ, ઇન્ડિયામાં. જોશ ત્યાં રમવા આવે છે, ને ફાઇનલ ગેમ હતી, બહુ સ્ટ્રેસ હતું, પોઝિશન બહુ કોમ્પ્લેક્સ થઈ ગઈ હતી, ને જોશને કઈ આઈડિયાઝ નતા હોતા કે એને શું મૂવ કરવી જોઈએ. ને અચાનક આજુબાજુ લોકો ભાગવા માંડે છે કેમ કે ધરતીકંપ આવે છે. ને જોશ એટ ધેટ મુમેન્ટ જ્યારે ધરતીકંપ આવે છે ત્યારે એનામાં કઈ અલગ એનર્જી આવે છે, કઈ વાઇબ્રેશન્સ આવે છે. એને એક આઈડિયા આવે છે, બધું નોર્મલ થઈ જાય ને જોશ એ આઈડિયા ઇમ્પ્લિમેન્ટ કરે છે, એન્ડ હી વિન્સ દેટ ગેમ, હી બીકમ્સ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયન. તો જોશ એ કહે છે કે દેટ અર્થક્વેક વોઝ અ ટ્રિગર. એના માટે ટ્રિગર જેવું હતું, એક પોઝિશન હતી ને અર્થક્વેક આવ્યું ને હી વેન્ટ ઇન્ટુ અ ડિફરન્ટ ઝોન ઓલ ટુગેધર. તો આગળ બુકમાં જોશ કહે છે કે ટ્રિગર તમને કેવી રીતના કરવાનું. એટલે નોટ નેસેસરી કે તમે કંઈ કામ કરો ને કાયમ યુ વેઇટ ફોર દેટ અર્થક્વેક ટુ હેપન. તમે ધરતીકંપ માટે વેઇટ તો નહીં કરી શકો, તમને જાતે ટ્રિગર બનાવવાનું હોય. ને ત્યારે ફર્સ્ટ ટાઈમ જોશને આઈડિયા આવે છે કે આવી રીતના આઈ નીડ ટુ બિલ્ડ સમથિંગ. તો એની સાથે એનું ફર્સ્ટ સ્ટેપ એવું હોય, જોશ એમ કે છે કે તમને તમારું સોફ્ટ ઝોન બનાવવાનું. સોફ્ટ ઝોન એટલે શું, કે આપણું ઘાસ હોય તે હવા સાથે બેન્ડ થાય છે, જ્યારે કે ઝાડ તૂટી જાય છે, કેમ કે ઘાસ હોય તે ફ્લેક્સિબલ હોય ને ઝાડ બ્રિટલ હોય. એટલે સોફ્ટ ઝોન એટલે તમે તમારી આજુબાજુની જેટલી પણ એક્સટર્નલ ફેક્ટર્સ છે યુ બ્લેન્ડ વિથ ધેમ. તો જોશનો એક પ્રોબ્લેમ હતો એટ ધી એજ ઓફ 14-15 નું જે વય હોય, કે મ્યુઝિકથી, ઘડિયાળના કાંટાથી, કોઈ ઉધરસ ખાય એનાથી એ ડિસ્ટ્રેક્ટ થઈ જતો, એ ગેમથી ડિટેચ થઈ શકે. એટલે આઈ ગેસ આ બધા આને રિલેટ કરી શકીએ કે એક્ઝામ હોય કે તમે કોઈ એકદમ સિચ્યુએશન હોય, કઈ સોંગ આવી જાય તમારા મગજમાં, કે તમને નાનો અમસ્તો અવાજ ઇરિટેટ કરવા માંડે. તો જોશનો આ બહુ મોટો પ્રોબ્લેમ હતો. તો હાઉ ડીડ હી ફાઇટ વિથ ઇટ? તો મ્યુઝિક સાથે એને 3 મહિના ચેસની પ્રેક્ટિસ કરી, હાઈ વોલ્યુમ પર મ્યુઝિક સાથે એને 3 મહિના એવી રીતના પ્રેક્ટિસ કરી કે એનો જે ડિસ્કમ્ફર્ટ હતો એને એવોઇડ નહીં કર્યું, બટ હી કેમ એટ પીસ વિથ ઇટ. એટલે એને એક સોફ્ટ ઝોન બનાવી દીધું.
તો બસ એવી રીતના જોશ પાછો એના લાઈન પર આવી ગયો. હી સ્ટાર્ટેડ વિનિંગ ચેસ ટુર્નામેન્ટ્સ અગેન. તો જોશ આગળ લખે છે કે ફેલ્યોર બહુ, તમે જ્યારે લોંગ ટર્મ ગ્રોથ પ્લાનમાં હો ત્યારે ફેલ્યોર્સ આવે તમારી જિંદગીમાં, અને ત્યારે બહુ એનું દુઃખ પણ થાય જ્યારે તમે ફેલ થાઓ એનાથી. એટલે દેર ઇઝ નો સ્વીટ ઝોન અરાઉન્ડ ઇટ. તમે હારો ત્યારે હારો, તમને દુઃખ તો લાગે, પણ તમે હારવાની પોઝિશન પર આવ્યા કેવી રીતના, જોશ બ્રેકડાઉન કરે છે એ પ્રોસેસને. તો જોશ એમ કે છે કે જ્યારે તમે ફર્સ્ટ ભૂલ કરો ને, દેટ ઇઝ ધ મોસ્ટ ક્રિટિકલ ટાઈમ. એટલે શું થાય કે તમે જ્યારે ફર્સ્ટ ભૂલ કરો ત્યારે તમે ફ્રીઝ થઈ જાઓ. તમને એવું લાગે કે ઓ બાપરે, આ મેં શું કરી લીધું છે. પણ તમે ટાઈમમાં જાઓ, તમે ફ્રીઝ થઈ ગયા છો, પણ ટાઈમ તો આગળ જતો રહ્યો છે, એટલે લેગ થઈ જાય. યુ બીકમ ડિસ્કનેક્ટેડ વિથ ધ હોલ સિચ્યુએશન. એટલે જોશ કહે છે કે તમારી જ્યારે પહેલી ભૂલ થઈને એન્ડ યુ અન્ડરસ્ટેન્ડ કે ભૂલ થઈ છે, ટેક અ બ્રેક, ઊંડા શ્વાસ લો, તમે કઈ એક્ટિવિટી કરો, થોડું ચાલીને આવો, મોઢું ધોઈ આવો, કે તમે પાછા જે આગળ ટાઈમ જતો રહ્યો છે એની સાથે તમે ઇન્ટિગ્રેટ કરો. યુ કમ વિથ ધ ફ્લો અગેન. આવું કરો તો તમારી સેકન્ડ, થર્ડ, ફોર્થ ભૂલની જે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ હોય તે બહુ ઓછી થઈ જાય છે. તો આ જોશનો એક બહુ મોટો અને બહુ અગત્યનો પોઈન્ટ છે, જે મને એમ લાગે છે કે આજની કોમ્પિટિટિવ વર્લ્ડમાં આપણે ભૂલ કરીએ એટલે આપણે ડરી જઈએ, પણ એકચ્યુઅલી ભૂલ કરીએ ત્યારે we have understood we have done something wrong, so take that time for yourself and don't give in that pressure. 16 વર્ષની ઉંમર હતી ત્યારે જોશના પપ્પાએ બુક લખી હતી, સર્ચિંગ ફોર બોબી ફિશર, ને એના પર હોલિવૂડમાં મૂવી બની જેમાં જોશ પોતે જ હતો, ને એ મૂવી બહુ જ ફેમસ થઈ, ને રાતોરાત જોશ એક બહુ મોટો હોલિવૂડ સ્ટાર પણ બની ગયો. એટલે એના પર પ્રેશર પણ આવ્યું. પ્રેશરથી દૂર જવા માટે જોશ થોડા વર્ષ માટે સ્લોવેનિયા કરીને કન્ટ્રી છે યુરોપમાં, એ ત્યાં જતો રહે છે, ને ત્યારે જ કોમ્પ્યુટર્સ આવે છે. તો જોશ જે એની ચેસની ગેમ્સ હતી તે બધી કોમ્પ્યુટર્સમાં લોડ કરે છે. એન્ડ હી હેઝ ગિવન ધ મોસ્ટ અમેઝિંગ કન્સેપ્ટ દેટ આઈ હેવ કમ થ્રુ ધ બુક. જોશ કહે છે કે એને એટલી બધી ગેમ્સ એનાલાઇઝ કરી, એને એટલા કલાકો ટેકનિકલ ટર્મ્સની પાછળ કાઢી, કે એને નંબર્સ એટલા વાપર્યા કે આગળ જઈને એ નંબર્સ એના માટે ઇન્ટરનલ થઈ ગયા. દેટ વોઝ સો નેચરલ ફોર હિમ. એટલે આનું રિયલ લાઈફ એક્ઝામ્પલ આપીએ તો માની લો કે તમે કોઈ ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાં છો, તમે કોઈ ફાઇનાન્સ સેક્ટરમાં છો, ને તમે એ ફાઇનાન્સ સેક્ટરના ટર્મ સાથે એટલા યુઝ ટુ થાવ, તમે એટલો એને ટાઈમ આપો કે એકદમ ઇન્ટરનલ થઈ જાય. ઇટ બીકમ્સ વેરી નેચરલ ફોર યુ. એ તમારા નેચરલ ઇન્ટેલિજન્સ સાથે લિંક થઈ જાય. તો જોશ કહે છે યુઝ નંબર્સ ટુ લીવ નંબર્સ. કેમ કે આ ટાઈમ એવો છે કે આપણી પાસે એટલો બધો ડેટા આવે તો એને વાપરો. એ ડેટાને એટલી સારી રીતના વાપરો કે તમને નંબર્સ એકદમ તમારા માટે નેચરલ થઈ જાય. 21 વર્ષની ઉંમર હતી ત્યારે જોશ વોઝ ઓલરેડી અ સુપરસ્ટાર અમેરિકામાં, ને ત્યારે એના કોચ પણ ચેન્જ થાય છે. એના કોચ જે નવા આવે છે, હી ઇઝ અ રશિયન. જોશની પ્લેઇંગ સ્ટાઇલ વોઝ વેરી એગ્રેસિવ, કે એટેક કરે, ને એના નવા કોચ ને એમ કહેવાનું કે ધીરે રમવાનું, અજગરની જેમ સામેવાળાને સફોકેટ કરવાનું, જે રશિયાના પ્લેયર્સ રમતા એવી રીતના તમે રમવાનું. તો જોશનું એ કનેક્શન જે હોય ચેસ સાથે તેનું જતું રહે છે. આમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જાણવા જેવું એ છે કે આફ્ટર એનું જે કનેક્શન જતું રહે છે ચેસ સાથે, જોશ ચેસની ગેમ રમવાનું પ્રોફેશનલી છોડી દે છે, કેમ કે એના માટે ચેસ વોઝ સમથિંગ વેરી નેચરલ. એના માટે એન્જોયમેન્ટ હતું ને વન્સ હી વોઝ નોટ ફિલિંગ નેચરલ, એ ગેમ છોડી દે છે, કેમ કે એ જે કરે તે એક્સિલન્સ માટે કરતો, તો એનામાં એવું એક્સિલન્સનો ભાવના જ નથી. એટલે આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ડોન્ટ બી આર્ટિફિશિયલ. તમારે જે પણ લોંગ ટર્મ ગોલ હોય, બી નેચરલ. ભલે તમે ત્યાં છોડી દો, યુ નીડ ટુ બી નેચરલ વિથ દેટ. 1998 એટલે 2-3 વર્ષ જોશ થોડો બ્રેક લે છે, ને એ વિલિયમ સી ચેન કરીને એક બહુ મોટા માર્શિયલ આર્ટિસ્ટ છે ન્યુયોર્કના, એમના સ્ટુડિયોમાં જાય છે. ત્યાં જોઈ છે કે ત્યાંના લોકોનું જે માર્શિયલ આર્ટ ફોર્મ છે, વિચ ઇઝ ચાઇનીઝ, ઇઝ વેરી હાર્મોનિયસ, એકદમ નેચરલ મુવમેન્ટ્સ, નો એનર્જી. એટલે જોશને આમ રસ પડે છે 1998માં કે આ કેવું માર્શિયલ આર્ટ ફોર્મ છે, કેમ કે પિક્ચરમાં તો આપણે જેકી ચેનને જોઈએ, બ્રુસ લીને જોઈએ, પણ આ એકદમ અલગ હતું.
એટલે એ એમના સ્ટુડિયોમાં જાય છે, એ માર્શલ આર્ટ્સમાં 1998માં જોઈન થાય છે. હવે હું તમને ખાલી બ્રીફલી ટાઈમલાઈન આપું. 1998માં જોઈન થયા પછી 2000માં એ અમેરિકાનો નેશનલ ચેમ્પિયન બને છે 2 જ વર્ષમાં. 2002માં એ વર્લ્ડ ચેમ્પિયનમાં થર્ડ આવે છે ને 2004માં હી બીકમ્સ ધ વર્લ્ડ ચેમ્પિયન. એટલે 1998 ટુ 2004 6 વર્ષમાં હી હેઝ માસ્ટર્ડ ધેટ સ્કિલ. એટલે એને એટલું બધું એનાલાઇઝ કર્યું છે, હી હેઝ બીન થ્રુ ધેટ પ્રોસેસ. એટલે મને આ બુક એટલા માટે ગમે છે કે બહુ ઓછા ટાઈમલાઈનમાં હી હેઝ અચીવ્ડ સો મચ. જોશ આગળ લખે છે કે એની માર્શલ આર્ટ્સમાંથી એના શું લર્નિંગ્સ હતા. તો એમાં એમ કે છે કે કોઈ પણ ડિસિપ્લિનના છોકરા હોય કે કોઈ પણ ડિસિપ્લિનનો માણસ હોય, જો એ માણસ સેમ ભૂલો ભલે ટેકનિકલ હોય કે સાયકોલોજીકલ હોય એને અવોઇડ કરે તો એના ચાન્સીસ ઓફ સક્સેસ બહુ વધી જાય છે. એનું એક્ઝામ્પલ જોશ એવી રીતના આપે છે કે જ્યારે માર્શલ આર્ટ શીખતો હતો ત્યારે એક ઇવાન કરીને બહુ સ્ટ્રોંગ પ્લેયર હતો. જોશ એની સામે 6 મહિના કન્ટિન્યુઅસ હારતો હોય, કેમ કે ઇવાન એટલો સ્ટ્રોંગ પ્લેયર હોય, એટલી ટેકનિક્સ વાપરે, પણ જોશ હાર નથી માનતો, એનો ઈગો એ હોલ્ડ પર રાખે છે. ધીરે ધીરે એનું બોડી છે ને ઇવાનથી ડરવાનું ઓછું થઈ જાય છે. એને ખબર છે કે માર તો પડવાની જ છે, બટ હી ફોકસીસ ઓન કે ઇવાન નેક્સ્ટ મૂવ કઈ કરશે. એટલે ઇવાનની પ્રોસેસમાંથી જાતે શીખતો જાય છે ને એવી રીતના ઇવાનને 6 મહિના પછી હરાવે છે, જે 2000 પહેલાનું આ ટાઈમ હતું ને 2000માં એ નેશનલ ચેમ્પિયન્સ જીતે છે. તો જોશ લખે છે કે વેન યુ આર વર્કિંગ ઓન સમથિંગ ન્યૂ, તમારે ચાન્સીસ ઓફ વિનિંગ ઓછા થઈ જાય. એટલે તમે કંઈ નવું શીખતા હો ત્યારે તમે ઓછું જીતો, પણ એ જે કલ્ટિવેશનનો પીરિયડ હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે હું તમને ક્રિકેટના એક્ઝામ્પલમાં આપું કે કોઈ એક ક્રિકેટ પ્લેયર છે જે ખાલી ઓફ સાઈડ પર જ બહુ સારું રમે, પણ એ ઓફ સાઈડ પર એની વિકેટ્સ પણ બહુ પડે, એટલે એને લેગ સાઈડ પર પણ રમવાનું શીખવું પડે. પણ ઇનિશિયલ ફેઝિસમાં એ લેગ સાઈડ પર રમતો હોય ત્યારે એની વિકેટ્સ વધારે પડશે, લોકો કહેશે કે આઉટ ઓફ ફોર્મ છે. એટલે જોશ કહે છે કે ટેક રિસ્પોન્સિબિલિટી ફોર યોર સેલ્ફ એન્ડ ડોન્ટ એક્સપેક્ટ ધ વર્લ્ડ કે તમને સમજી શકે, કેમ કે તમને ખબર છે તમે આ શેના માટે કરી રહ્યા છો, તમારા લોંગ ટર્મ પ્લાન માટે, ટુ બી બેસ્ટ. એટલે તમે લેગ સાઈડ પ્રેક્ટિસ કર્યા કરો એન્ડ વન્સ યુ માસ્ટર તો તમારું ઓફ ને લેગનું એવું કોમ્બિનેશન થઈ જશે કે તમને કોઈ બીટ જ નહીં કરી શકે. એટલે આ ઇન્ક્રિમેન્ટલ એપ્રોચ છે કે ઓફ તો આવડતું જ છે તમને, તો તમે સાથે સાથે લેગ સાઈડ પર પણ શીખી રહ્યા છો, એવું જોશનું કહેવું છે. તો આની આગળ જોશ થોડા હવે ટેકનિકલ ટર્મ્સમાં જાય છે. જોશ કહે છે કે જે મોસ્ટ સક્સેસફુલ પીપલ હોય, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તે બહુ ઓછી વસ્તુ પર ધ્યાન આપે છે. આપણને એવું લાગે કે સક્સેસફુલ પીપલને કેટલું બધું એકસાથે ધ્યાનમાં રાખવું પડે કે એ લોકો ભૂલ નહીં કરે, પણ જોશ કહે છે કે ઇટ ઇઝ ધ અધર વે રાઉન્ડ. સક્સેસફુલ પીપલ કોન્શિયસલી બહુ ઓછી વસ્તુઓ પર ધ્યાન આપે છે, કેમ કે સબકોન્શિયસલી એ લોકોએ એટલું બધું ડેટા એનાલાઇઝ કર્યું છે કે દેટ બીકમ્સ નેચરલ ફોર ધેમ. એટલે આનું રિયલ લાઈફ એક્ઝામ્પલ કેવું કે જ્યારે આપણે સ્કૂટર શીખતા હોય નવું નવું, ત્યારે આપણે કેટલું ધ્યાન આપીએ કે બ્રેક ક્યારે લગાડવાની હોય, કે એક્સિલરેટર ક્યારે આપવાનું હોય, ખાડો ક્યારે આવશે. બટ વન્સ એ નોર્મલ થઈ જાય પછી તમને એટલું જ જોવાનું હોય કે આગળ રસ્તામાં કોઈ આવતું તો નથી, બ્રેક ને બધું નેચરલ થઈ જાય છે. તમે કોન્શિયસલી બહુ ઓછા વસ્તુ પર ધ્યાન આપો છો. ને આની પાછળનું સાયન્ટિફિક રીઝન એવું છે કે કોન્શિયસ માઇન્ડ બહુ ઓછી ઇન્ફોર્મેશન પર કામ કરી શકે છે, જ્યારે સબકોન્શિયસ માઇન્ડ એક સાથે બહુ બધી ઇન્ફોર્મેશન થોડા ટાઈમ પર વર્કઆઉટ કરી શકે છે. એટલે જોશ કહે છે કે એટલું કામ કરો, એટલું ટેકનિકલ ઇન્ફોર્મેશન તમારા સબકોન્શિયસ માઇન્ડમાં નાખો કે એટ દેટ ટાઈમ તમે કોન્શિયસલી ખાલી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય એના પર જ ધ્યાન આપો. વર્ક ઇન ધેટ. એટલે 20 વર્ષનો જ્યારે જોશ થાય છે ત્યારે હી વોઝ એનરોલ્ડ ઇનટુ હ્યુમન પરફોર્મન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓર્લેન્ડો, અમેરિકાની બહુ ફેમસ ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યાં વર્લ્ડના બેસ્ટ સ્પોર્ટ્સ પ્લેયર, બિઝનેસમેન એ બધા એનરોલ થઈને એમના સાયકોલોજીકલ, ટેકનિકલ પરફોર્મન્સ, એમના ન્યુટ્રિશન પર ધ્યાન આપીને બધા પ્રોફેશનલ લોકો હોય. ત્યાં જોશને એક બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જાણવાનું મળે છે ને બુક પર લખે છે. ને આ એવો કન્સેપ્ટ છે, મને એવું લાગે કે ઇન્ડિયન પેરેન્ટ્સ, ઇન્ડિયન સાયકોલોજીમાં મિસિંગ છે. ત્યાં એને કન્સેપ્ટ મળે છે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટ્રેસ એન્ડ રિકવરી,
કે રિકવરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એમ કે આજની દુનિયામાં એટલી ઇન્ટેન્સ કોમ્પિટિશન થઈ ગઈ છે કે તમને એવું લાગે કે જો તમે તમારું ફોકસ લૂઝ કરો તો તમે પાછા કેવી રીતના આગળ આવશો, કેમ કે કોમ્પિટિશન તો આગળ વધી ગઈ છે. એટલે આપણને નાનપણમાં એવું કહેવાનું આવે કે તમે જો તમારું ફોકસ લૂઝ કરો ઇટ ઇઝ અ બેડ થિંગ. તો આપણે કાયમ ગોલ અચીવમેન્ટ પર એટલું બધું ફોકસ કરીએ કે આપણા સાયકોલોજીકલી આપણે ડ્રેન આઉટ થઈ જઈએ. તો એટલે જોશ કે છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નોટ બી ઓલવેઝ બી કનેક્ટેડ વિથ યોર ગોલ ફિઝિકલી એન્ડ મેન્ટલી. એટલે એ એક્ટિવિટીથી તમે કાયમ સંકળાયેલા રહો એવું જરૂરી નથી. ટેક બ્રેક્સ ટુ રિજુવિનેટ. એટલે હું તમને આનું એક એક્ઝામ્પલ આપું તો જ્યારે તમે ટેનિસ મેચ જોતા હો તો તમે જો બેસ્ટ પ્લેયર્સ જેવા હોય ફેડરર હોય કે નડાલ હોય, એ લોકો પોઈન્ટ જીતે ને એટલે ખાલી આમ એક નાનું યસ હોય ને તમે બીજા બધા પ્લેયર્સને જો એ લોકો જીતે એટલે એ લોકો કઈ રેકેટ ઉછાળશે કે જોરમાં યસ બોલશે, અવાજ કાઢશે. જે બેસ્ટ પ્લેયર્સ હોય તે શું કામ આવું નહીં એક્સપ્રેસ કરે? બીકોઝ દે આર કન્ઝર્વિંગ એનર્જી, દે આર રિકવરિંગ. કેમ કે એમને ખબર છે કે એમને નેક્સ્ટ પોઈન્ટ પણ જીતવાનો છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહે છે કે ટેક ટાઈમ, બ્રેક્સ લો. ને એનું ઇમ્પોર્ટન્સ એના માટે છે કે જ્યારે ઓપોર્ચ્યુનિટી આવશે તમારી આંખોની સામે ત્યારે ક્યાં તો તમે ઓવર એક્સાઇટેડ હશો કેમ કે તમે ગોલ સાથે એટલા એટેચ છો, ક્યાં તો તમે એટલા સ્ટ્રેસમાં હશો કે તમારા ચાન્સીસ ઓફ એરર બહુ વધી જશે. એટલે જે તકની આપણે વેઇટ કરતા હોય તે આપણી આંખની સામે જતું રહેશે ને આપણને ખબર પણ નહીં પડશે. એટલે જોશ કહે છે કે આ જેટલું પણ એમને લખ્યું છે એમ કે છે કે તમને રોજની હેલ્ધી પેટર્ન્સ બનાવવાની, આ ડે ટુ ડે લાઈફમાં તમને ઇન્ટિગ્રેટ કરવાનું છે. તો આ જે ચોપડી છે, આ જે બુક છે, તો ઇટ ડઝ નોટ હેલ્પ યુ ફાઇન્ડ યોર ગોલ. એમ કે છે કે વન્સ યુ ફાઇન્ડ દેટ ગોલ દેન ધીસ બુક ઇઝ અ ગાઈડ ફોર યુ. એટલે તમે નેચરલ વેમાં તમે નેચરલ થઈ જાઓ. આ બધી જે સક્સેસ એક્સિલન્સ હોય દેટ શુડ બી અ પાર્ટ, ફેલ્યુઅર શુડ બી અ પાર્ટ ઓફ યોર લાઈફ. એટલે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બનાવો ને પછી ટ્રિગર લોન્ચ કરો. તો હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે છે ટ્રિગરનો, કે ટ્રિગર કેવી રીતના બનાવવાનું. એટલે જે એનું અર્થક્વેકનું એક્ઝામ્પલ હતું એ જ હું તમને કહું તો જોશ કે છે કે હ્યુમન્સ કેમ અલગ પડે છે એનિમલ્સથી, કેમ કે આપણે આપણા ઇમોશન્સથી સંકળાયેલા છે. આપણા ડીપ ઇનસાઇડ આપણે કેવા છે તે આપણા માઇન્ડને ખબર છે, આપણા બોડીને ખબર છે. એટલે તમારું વ્યક્તિત્વ જો એવું હોય કે તમે ગુસ્સાવાળા હો કે તમે આમ થોડા ડરેલા હો કે તમને નાની નાની વસ્તુમાં ખુશી મળે, તમે એને ચેન્જ નથી કરી શકતા બીકોઝ ધેટ ઇઝ ધ વે યુ આર. તો જોશ કે છે કે ડોન્ટ બ્લોક ઇટ બીકોઝ ધેટ ઇઝ આર્ટિફિશિયલ, એક્સેપ્ટ ઇટ. એટલે તમારું જે ઝોન છે એને તમે એક સોફ્ટ ઝોનમાં કન્વર્ટ કરી દો. એટલે જોશ એવી રીતના એક્ઝામ્પલ આપે છે કે તમારા જે અપોનન્ટ્સ હોય કે તમારું જે વર્ક કલ્ચર હોય તો તમે એવા લોકો સાથે કામ કરો, એવા લોકો સાથે કમ્પીટ કરો જે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર છે. તો એનાથી શું થશે કે તમે તમારું જે ઇન્ટરનલ તમારા વીકનેસીસ છે, ટેકનિકલ વીકનેસીસ કે સાયકોલોજીકલ વીકનેસ, એ તમે જાણી શકો છો. વન્સ યુ યુઝ ધ યુ અન્ડરસ્ટેન્ડ કે ના મારામાં ખામી છે, તો તમારા ઈગોને વચ્ચે નહીં લાવો. ડોન્ટ લેટ યોર ઈગો પ્રોટેક્ટ ઇટ, એકચ્યુઅલી વર્ક વિથ ઇટ, કન્વર્ટ યોર ટેકનિકલ વીકનેસીસ ઇન્ટુ યોર સ્ટ્રેન્થ્સ. એટલે વર્ક વિથ યોર ઇમોશન્સ રેધર દેન ડિનાઇંગ ઇટ. એટલે જો એને સમરાઇઝ કરું હું તો પહેલા કે છે જોશ કે ક્રિએટ યોર સોફ્ટ ઝોન, ઓબ્ઝર્વ યોર ઇમોશન્સ, કે તમને શેનાથી ઇરિટેશન થાય છે, તમને શેનાથી ગુસ્સો આવે છે, તમને શેનાથી એગ્રેસિવનેસ આવે છે. એના માટે જોશ કે છે કે મેડિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેડિટેશન એક એવું ફોર્મ છે, એની ફોર્મ ઓફ મેડિટેશન, જેનાથી તમે તમારા પ્રેઝન્ટ સાથે જોડાયેલા રહો છો. કેમ કે એક્સિલન્સ કોમ્પિટિશનમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે એ મુમેન્ટ પર હો એન્ડ યુ નો વોટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ યુ. એટલે આપણું માઇન્ડ આજકાલ એટલું વેન્ડર થાય છે, દેટ ઇઝ અ વેરી બિગ ફ્લો ઇન ટુડેઝ વર્લ્ડ, જોશ લખે છે. એટલે ઓબ્ઝર્વ યોર ઇમોશન્સ, વર્ક વિથ ધેમ. સેકન્ડ, વન્સ યુ નો યોર ઇમોશન્સ, તમને ખબર પડી જશે કે તમારી વીકનેસીસ શું છે. બીજા કોઈ માણસ કે એના કરતા તમને પહેલા ખબર પડશે કે તમારી વીકનેસ શું છે. એટલે એને સ્ટ્રેન્થ્સમાં કન્વર્ટ કરો. એટલે જોશ એનું એક એક્ઝામ્પલ એવી રીતના આપે છે કે માર્શિયલ આર્ટ્સની એની કોમ્પિટિશન હતી ને 3 મહિના પહેલા એની પ્રેક્ટિસમાં એનો રાઈટ હેન્ડ ફ્રેક્ચર થઈ જાય છે.
એટલે ને રાઇટી છે એટલે હી કેનોટ ફાઇટ, ને 3 મહિનામાં નેશનલ ચેમ્પિયન સાઉથ હતી. તો જોશે 3 મહિનામાં એક્સેપ્ટ કરી લીધું કે હવે રાઈટ હેન્ડ મારો ચાલવાનો જ નથી. તો એની આ ટેકનિકલ વીકનેસ થઈ ગઈ, ટેકનિકલ ફ્લો થઈ ગયો. તો 3 મહિના સુધી એ માણસે ખાલી લેફ્ટ હેન્ડ થી પ્રેક્ટિસ કરી છે. એને લેફ્ટ હેન્ડ થી એવી રીતના પોતાને ટ્રેન કર્યો છે કે એને કહ્યું કે હું કોઈ દિવસ કરી જ નહીં શકતે, કે મને ખબર જ નહીં પડતી કે મારા લેફ્ટ હેન્ડમાં આટલો પાવર છે. સો હી એક્સેપ્ટેડ ધ ટેકનિકલ રિસ્પોન્સિબિલિટી ઓન હિમસેલ્ફ. એ હાર્યો, પહેલો 1 મહિનો હાર્યો, પણ એનો લેફ્ટ હેન્ડ એટલો પાવરફુલ થઈ ગયો કે જ્યારે નેશનલ ચેમ્પિયનશિપ આવી એન્ડ હી બીકેમ ટોટલી ફાઇન, ને એના અપોનન્ટ્સ ખાલી એક જ હાથથી સ્ટ્રોંગ હતા, જ્યારે જોશ બંને હાથથી સ્ટ્રોંગ થઈ ગયો હતો. એટલે જોશે કહ્યું કે હી હેડ 2 ચોઇસીસ. ક્યાં તો એ આ 3 મહિનાનું જે એનું ગેપ હતો તેમાં એ કહી દેતે કે નહીં, મારાથી હવે રમાય નહીં કેમ કે હું રાઇટી છું ને મારો રાઈટ હેન્ડ ફ્રેક્ચર થઈ ગયું છે. પણ નહીં, હી ડીડ નોટ ટેક નો ફોર એન આન્સર. એટલે હી પ્રેક્ટિસ વિથ લેફ્ટ હેન્ડ, હી ટુક ધેટ એઝ એન ઓપોર્ચ્યુનિટી એન્ડ ધેન હી કેમ આઉટ મોર સક્સેસફુલ દેન એવર. ને થર્ડ, જોશ એટલો ફાઇન એક પોઈન્ટ કહે છે કે ડિસ્કવર ધ ઇમોશનલ સ્ટેટ ઇન વિચ યુ ટ્રિગર યોર બેસ્ટ પરફોર્મન્સ. એટલે કે છે કે તમારી અંદરનું એવું કયું સ્ટેટ છે કે જેમાં તમે તમારું બેસ્ટ આપી શકો છો. હું આમાં એક્ઝામ્પલ જો તમને 2-3 આપું. માઇકલ જોર્ડન કરીને બાસ્કેટબોલનું ગ્રેટેસ્ટ પ્લેયર કહેવાય છે. માઇકલ જોર્ડન વોઝ વેરી કોમ્પિટિટિવ. કોમ્પિટિટિવ સ્ટેટ વોઝ હિઝ ઇમોશનલ સ્ટેટ, જ્યાં બેસ્ટ પરફોર્મન્સ આપી શકતો હતો. તો એ મગજમાં એવું વિચારી રાખતો એટલે કે આ સામેવાળા પ્લેયરે મારી સામે ખાલી આવી રીતના જોયું ને આ મને નથી ગમતું એટલે મને એને જવાબ આપવાનો છે, ને બસ એ એક ઇમોશન પર આખી મેચ રમતો. ને એ પ્લેયર યુઝ્યુઅલી બેસ્ટ પ્લેયર હોય એટલે એ આર્ટિફિશિયલી ક્રિએટ કરતો હતો એનું પોતાનું ઇમોશનલ સ્ટેટ જેમાં એ બેસ્ટ પરફોર્મન્સ આપે. ગેરી કેસ્પરોવ કરીને ચેસના ગ્રાન્ડ માસ્ટર હતા, 6 વર્ષ સુધી ગ્રાન્ડ માસ્ટર રહ્યા છે. એમનો સ્ટેટ, ઇમોશનલ સ્ટેટ જે લખાયેલો છે તેમ કે છે કે બહુ શાંત માણસ હતા, એમને કઈ હળબડી નહીં હોય. તો ચેસ પોઝિશન્સ પણ એ એવી રીતના રમતા કે ધીરે 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 એક એક મૂવ, પીસ મૂવ કરતા, ને સામેવાળાનો પેશન્સ જ જતો રહેતો કે આ શું કરે છે, ને એમાં સામેવાળો ભૂલ કરતો. હું મારું એક્ઝામ્પલ આપું કે આ બુક વાંચ્યા પછી મને પણ થયું કે મારું એવું કયું સ્ટેટ છે. તો મારું સ્ટેટ છે ક્યુરિયોસિટી, કે એક વખત હું ક્યુરિયસ થઉં એટલે મારું જે ઇનર્શિયાનો એક સ્ટેટ હોય તેનાથી હું બહાર નીકળી જાઉં. એટલે આ ટોક આપતા પહેલા પણ મને ક્યુરિયોસિટીનું, મારું નેચરલ સ્ટેટ ક્યુરિયોસિટીનું છે. એટલે મેં થોડી ન્યૂઝ વાંચી, મેં થોડા આર્ટિકલ્સ વાંચ્યા, ને મને એમ થયું એટલે મારું માઇન્ડ ચાલુ થઈ ગયું. એટલે આઈ કેમ ટુ માય નેચરલ સ્ટેટ. એટલે આ બુકે મને એ રીતના પણ હેલ્પ કરી છે. તમે જે સાયકલિંગનો પોઈન્ટ કહ્યો, તો સાયકલિંગ મેં હમણાં જ ચાલુ કર્યું છે ને આમાં જોશે લખ્યું છે કે ઇન્ક્રીમેન્ટલ, તમને ધીરે ધીરે વધારવાનું. એટલે હું પહેલા વીક મેં ખાલી 6 કિલોમીટર કર્યું, મને પગ બહુ જ દુખતા હતા, પણ મને ખબર હતી કે દેટ વિલ બીકમ નેચરલ ફોર મી. પછી 10 કિલોમીટર, 15, એવી રીતના હું હમણાં 20 કિલોમીટરે પહોંચ્યો છું. એટલે આઈ નો કે હું હાર્ડવર્ક કરીશ તો એની સામે મને રિઝલ્ટ પણ મળવાનું છે. એટલે આ બુક વાંચ્યા પછી મને એ પણ હેલ્પફુલ થાય છે. ને જોશ એક પોઈન્ટ કે છે જે હું કહું તો સમરાઇઝ કરે એવો પોઈન્ટ છે. તો જોશ કે તમારું જે ટ્રિગર હોય એને કેવી રીતના તમારી ડેલી લાઈફમાં ઇન્ટિગ્રેટ કરવાનું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે. તો એમાં જોશ એક એક્ઝામ્પલ આપ્યું કે હા, એની પહેલા એક વસ્તુ કહી દઉં કે જોશ માર્શિયલ આર્ટ્સ 2004માં જીત્યા. એના પછી હી હેઝ બીકમ અ પ્રાઇવેટ કોચ. એ સ્ટુડન્ટ્સને કોચ કરે છે એના એનજીઓથી ટુ બ્રિંગ આઉટ ધ બેસ્ટ ઇન ધેમ. પ્રોફેશનલ્સને કોચ કરે છે. તો એક બહુ જ મોટી કંપનીના સીઈઓ એની પાસે આવીને પૂછે છે કે હાઉ ડુ આઈ ક્રિએટ માય ટ્રિગર, કે હું કેવી રીતના પોતાનું બેસ્ટ આપી શકું. તો જોશ એમને સ્ટેપ બાય સ્ટેપ આન્સર આપે છે. જોશ એમને પૂછે છે કે એવું કયું સ્ટેટ છે જે તમને સૌથી વધારે ખુશી આપે. તો પહેલા સીઈઓ એમને આન્સર આપે કે હું મારા છોકરા સાથે બોલથી રમું, એમાં મને બહુ ખુશી મળે છે. તો જોશે કહ્યું પરફેક્ટ, ધીસ ઇઝ યોર સ્ટાર્ટિંગ પોઈન્ટ. પછી જોશ પૂછે છે કે તમને શું ખાવાનું ગમે સવારે. તો પહેલા સીઈઓ કહે છે કે મને સિરિયલ્સ ખાવાનું ગમે. એટલે કહ્યું, જોશે કહ્યું પરફેક્ટ. પછી જોશે કહ્યું તમને કયું મ્યુઝિક સાંભળવાનું ગમે. તો પહેલો કહે છે કે મને કોઈ XYZ આર્ટિસ્ટ ગમે છે. તો જોશે કહ્યું પરફેક્ટ. તો હવે તમારી પાસે એક આખી મેથોડોલોજી આવી છે. જોશ એમ કે તમારો દિવસ તમે ચાલુ કર્યો સિરિયલ ખાવાથી,
એના પછી જોશ એમ કે હું તમને એક એક્સ્ટ્રા સ્ટેપ આપીશ કે તમે છે ને વચ્ચે 15 મિનિટનું મેડિટેશન કરો. તો સીઓ કહ્યું ઓકે. પછી જોશ કહે છે કે તમે તમારા છોકરા સાથે રમો 15 મિનિટ 20 મિનિટ તમે એની સાથે બોલ સાથે રમો. એટલે એમનું બેસ્ટ સ્ટેટ પહેલા સીઓ નું બેસ્ટ સ્ટેટ આવી જાય કેમ કે છોકરા સાથે રમવાને બહુ ખુશી આપે. ને પછી જોશ એમ કહે છે કે જ્યારે તમે ઓફિસ જતા હો ત્યારે રસ્તામાં તમારા ફેવરેટ આર્ટિસ્ટનું સોંગ સાંભળો. એટલે આ સીઓ બધું ફોલો કરે છે 1 મહિના માટે. એટલે ધીસ ઓલ બીકમ્સ અ પ્રોસેસ ફોર યુ. એટલે જ્યારે સિરિયલ ખાય છે ત્યારે એને ખબર છે કે આના 2 સ્ટેપ પછી હું મારા છોકરા સાથે રમવાનો છું એટલે ખુશ થઈ જાય છે. પછી જોશ એમ કહે છે કે ધીરે ધીરે કરીને એક એક સ્ટેપ કાઢતા જાઓ. વન્સ ઇટ બીકમ્સ ઇન્ટરનલાઇઝ એવું થઈ શકે કે તમે તમારા છોકરાને આખી દુનિયા તો નથી લઈ જઈ શકવાના, તમે મીટિંગ કરવા જાઓ. એટલે તમે જ્યારે સિરિયલ ખાઓ એટલે તમારું બ્રેન નેચરલ સ્ટેટમાં આવી જાય છે. તમે મેડિટેશન કરો એટલે સેકન્ડ ટ્રિગર આવે છે. ને જોશ એમ કહ્યું કે તમે આગળ જઈને એવું પણ સિચ્યુએશન આવે કે તમારી પાસે ટાઈમ જ નહીં હોય મેડિટેશનનો, તો શું કરશો? તો જે એનો 4th સ્ટેપ હતો એના ફેવરેટ સિંગરનું સોંગ સાંભળવાનું. જોશે કહ્યું તું ખાલી 30 સેકન્ડ એનું સોંગ સાંભળશે ને એટલે બ્રેન એટલું પાવરફુલ છે કે તારું બધું કનેક્ટ કરીને એ ટ્રિગર કરી દેશે. યુ વિલ બી ઇન યોર બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ. એટલે આ કહીને જોશ ઇઝ ટેલિંગ યુ કે ધીસ ઇઝ નોટ બધા માટે કોમન નહીં હોય, પણ જોશ એમ કે ફાઇન્ડ વન થિંગ, એક એવી વસ્તુ કે જે તમને એકદમ ખુશી આપે છે, દેટ યુ બીકમ બેસ્ટ, યુ બીકમ વેરી હેપી. ને એની સાથે બધી વસ્તુઓને કનેક્ટ કરો ને એને એટલું નેચરલાઇઝ કરી દો કે એક વસ્તુ જો 4-5 માંથી ખાલી એક જ વસ્તુ કરો તો પણ બ્રેન બધું કનેક્ટ કરી શકે છે. ને એ રીતના યુ કેન બિલ્ડ યોર ટ્રિગર. તો એ કહીને જોશ આ બુકનું આખું ટેકનિકલ લર્નિંગ્સ બતાવે છે. ને 2004માં એ આ બધા લર્નિંગ્સ એના તાઇવાનમાં વર્લ્ડ માર્શલ આર્ટ્સમાં હી ઇન્ક્લુડ્સ ધેટ. ને તાઇવાન ઇઝ નોન એઝ ધી હેવન ફોર માર્શલ આર્ટ્સ, ત્યાંના બેસ્ટ પ્લેયર્સ હોય. પણ જોશ એના લર્નિંગ્સમાં એટલો સ્ટ્રોંગ હોય કે ત્યાં જઈને ત્યાંના બેસ્ટ પ્લેયરને હરાવે છે એન્ડ હી બીકમ્સ વર્લ્ડ ચેમ્પિયન ઇન માર્શલ આર્ટ્સ. તો આ સાથે હું અહીંયા મારા ટોકનું અંત આપું છું. ને આઈ વન્સ અગેન થેન્ક સયાજી વૈભવ લાઇબ્રેરી ફોર ગિવિંગ મી ધીસ પ્લેટફોર્મ. આઈ થેન્ક યુ માનસીબેન, દીપકભાઈ કે તમે આટલું ફાઇન આને ટેકનોલોજી ફ્રેન્ડલી કરી રહ્યા છો, બધા સુધી પહોંચાડી રહ્યા છો. ઇન્સ્ટાગ્રામ પર આજે તમે ફર્સ્ટ ટાઈમ કર્યું છે તેના માટે પણ ઇટ્સ અ વેરી ગુડ સ્ટેપ. આ ઇન્ક્રિમેન્ટલ એપ્રોચ છે, હું તો એમ જ કહીશ, ઓન અ લોંગ વે ટુ એક્સિલન્સ. સો કીપ ડુઈંગ દેટ એન્ડ થેન્ક યુ વન્સ અગેન. વેરી વેલ ડન કપિલ, બહુ જ ઘણું જ સરસ. અને એક એક એક્ઝામ્પલ જે તમે આપ્યા એ ઘણા જ સરસ અને એવા હતા કે જે આપણી લાઈફ સાથે કનેક્ટ થતા હતા. હું મારું એક વાત Yes. કરું ને મારા એક્ઝામ્પલની કે જે મારી જોડે લેટ થાય છે કે જ્યારે તમે અપસેટ હોવ ને ત્યારે ક્યારેય પણ એ ટાઈપના સોંગ ના સાંભળો. એવા સોંગ સાંભળો જે તમને બૂસ્ટઅપ કરે. અને આ વસ્તુ હું શીખી છું વિથ એક્સપેરિમેન્ટ. બરાબર બરાબર, છે. તમારો તરત મૂડ ચેન્જ થાય. સો ઇટ ઇઝ લાઈક રિલેટેડ ટુ ધેટ બુક. હવે શ્રોતાઓ માટે પ્રશ્નોત્તરી માટે હવે વિભાગ ખુલ્લો છે. જેને પણ કોઈ પ્રશ્ન હોય તે ચેટ બોક્સમાં લખી શકે. અમે બનતી ટ્રાય કરીશું કે દરેક પ્રશ્નનો જવાબ તમને આપીએ. સૌથી પહેલા તો ઘણી બધી કમેન્ટ આવી છે સારા એક્ઝામ્પલ માટે, ગુડ એક્સપ્લેનેશન માટે. થેન્ક યુ. સો હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ કપિલ. થેન્ક યુ. ઓકે. પ્રીતિબેન સોનીનું કેવું છે કે મનુષ્યની અસીમ સંભાવનાઓ પર પ્રકાશ પાડે તેવું અદ્ભુત પુસ્તક, ઘણું સરસ. કિન્નરી પરીખનું કેવું છે વેરી વેલ પ્રેઝન્ટેશન. થેન્ક યુ કિન્નરીબેન. પ્રશાંતભાઈ, માધવીબેન, બધાનું જ કેવું છે વેલ ડન કપિલ, પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. કપિલ, મારો એક પ્રશ્ન છે. યસ. આ બુક જ્યારે તમે વાંચતા હતા બરાબર, એ વાંચતા પહેલા અને વાંચ્યા પછી એવા કોઈ બદલાવ ખરો તમે તમારામાં? એક એક્ઝામ્પલ તો તમે વાત કરી જ, પણ એવો કોઈક વિઝિબલ ચેન્જ ખરો જે તમારામાં તમે જોયો હોય અને યુ રિયલી એપ્રિશિએટ?
તો હું તમને કહું કે આ બુક એકચ્યુઅલી હું તમને કહું કે આ બુક સુધી હું પહોંચ્યો કેવી રીતના. તો હું એક આર્ટિકલ વાંચતો હતો જેમાંથી આ બુકનું થોડું 2-3 સેન્ટેન્સીસ હતા ને મને એવું લાગ્યું કે આ જો આટલા સેન્ટેન્સીસ સારા હોય, જો બહુ પ્રેક્ટિકલ હોય તો બુક કેવી હશે, એટલે મેં ખાલી મંગાવી ને મેં વાંચી. તો આ બુક જ્યારે મેં હાથમાં લીધી એની પહેલા જસ્ટ 2-3 દિવસ પહેલા મેં ચેસ રમવાનું ચાલુ કર્યું. એટલે આમ જ મને ઇન્ટરેસ્ટ પડ્યો હતો, એટલે ઇટ વોઝ વેરી કોઇન્સિડેન્ટલ. ને પછી આ બુક વાંચતા વાંચતા હું એના બધા લર્નિંગ્સ મારી લાઈફમાં પણ નાખતો ગયો. એટલે મારા જે ચેસના લર્નિંગ્સ હતા એમાં તમે બહુ રેન્ડમ લોકો સાથે રમો, એટલે હું હારતો. એના પછી હું એટલી ગેમ્સ એનાલાઇઝ કરું છું હવે કે મને ખબર પડે છે કે નેક્સ્ટ ગેમમાં મને શું ભૂલ નથી કરવાની. સો દેટ વોઝ વેરી નોર્મલ ફોર મી. બીજું આનું એક્ઝામ્પલ આપું તો હવે ફાઇનાન્સ સાઈડમાં હું જાઉં છું, મારું ફાઇનાન્સ સાઈડમાં છે, તો હું મારું ફાઇનાન્સનું નોલેજ એટલું સ્ટ્રોંગ કરી રહ્યો છું હમણાં એટ ધીસ મોમેન્ટ કે આગળ જતા ઇટ બીકમ્સ વેરી નેચરલ ફ્લો ફોર મી ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ધોઝ નંબર્સ મીન એન્ડ હાઉ આઈ હેવ ટુ ટેક ડિસિઝન્સ બેઝડ ઓન ધેમ. તો બહુ પ્રેક્ટિકલી હું આને મારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી રહ્યો છું. ઘણું સરસ કપિલ. પિયુષ ભટ્ટ સરું કેવું છે, એક્સલન્ટ નેરેશન વિથ ટ્રેમેન્ડસ કોન્ફિડન્સ એન્ડ સ્માઇલિંગ ફેસ. અભિનંદન. થેન્ક યુ પિયુષ સર. એક્સલન્ટ પ્રેઝન્ટેશન. એટલે ઘણા બધા તમારું જે આજે પ્રેઝન્ટેશન જે નેરેશન હતું ને ખૂબ જ સરળ ભાષામાં હતું અને કદાચ બધાને અમને બધાને બધા જવાબો મળી જ ગયા છે. એક મારો પણ પ્રશ્ન હતો કે મેડિટેશન બાબતે, પણ મને આન્સર મળી ગયો તમારા પ્રેઝન્ટેશનમાંથી, સો આઈ અવોઇડ ઇટ. હા, એક નિમિત સરનો પ્રશ્ન છે, નિમિત કનાની. કયા ટ્રિગરને ડ્રોપ કરવું અને કયા ટ્રિગરને રાખવું એ કેવી રીતે ખબર પડે? હા, બહુ જ ફાઇન પ્રશ્ન છે નિમિત કનાનીનો. સો કયા ટ્રિગરથી તમારું કયું નેક્સ્ટ ઇમોશનલ સ્ટેટ થાય છે તે જાણવું બહુ જરૂરી છે. એટલે તમારું એક ટ્રિગર તમે જનરેટ કરી રહ્યા છો, એના પછી તમારું નેક્સ્ટ ઇમોશન પોઈન્ટ કયું આવે છે. એટલે મેં જે કહ્યું છે કે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ યોર બેસ્ટ ઇમોશનલ સ્ટેટ ને એના માટે ટ્રિગર બનાવો. એટલે તમને એવું લાગે કે તમે એકદમ એગ્રેસિવ ટાઈપના છો, પણ તમે તમારા ટ્રિગરમાં મ્યુઝિક એક પોઈન્ટ છે ને મ્યુઝિક સાંભળ્યા પછી તમે થોડા કામ થઈ જાઓ, દેટ ઇઝ નોટ યોર નેચરલ ઇમોશનલ સ્ટેટ. સો યુ નીડ ટુ એમેન્ડ કે તમારું ટ્રિગર જે રીતના છે, યુ નીડ ટુ ફાઇન્ડ એન ઓલ્ટરનેટિવ, યુ નીડ ટુ ચેન્જ ઇટ. કે તમે જે રીતના સોંગ સાંભળી રહ્યા છો, કે માની લો તમે થોડું ફાસ્ટ પેસ વોક કરી લો કે તમારી હાર્ટબીટ વધી જાય, યુ બીકમ લિટલ બીટ એક્ટિવ, તો એ રીતના તમે તમારું ટ્રિગર ચેન્જ કરી શકો છો. એટલે જે ટ્રિગરથી તમારું નેચરલ સ્ટેટ નહીં આવે, જે ટ્રિગરથી તમારા ચાન્સીસ ઓફ એરર વધી શકે છે બેઝડ ઓન યોર સાયકોલોજીકલ થિંકિંગ, એ ટ્રિગરને ડ્રોપ કરવા જોઈએ. ઘણું સરસ કપિલ. દીપકભાઈનું કેવું છે, હાર્ડવર્કની સામે રિઝલ્ટ ખૂબ જ સરસ, અભિનંદન. સોફ્ટ ઝોન અને ઇમોશનલ સ્ટેટ વાળી વાત ઘણી ગમી રહી છે શ્રોતાઓને. ઇટ વોઝ ગ્રેટ લિસનિંગ. યસ. આ પુસ્તક સિવાય બીજા કોઈ પુસ્તક લખ્યા છે જોશે? જોશ વાઇટ્સ્કીનનું બીજું એક પુસ્તક છે, તે ચેસ માટે છે, એટેકિંગ ચેસ કરીને. તે ચેસના ઓપનિંગ્સ માટે એના માટે છે, ફોર બિગિનર્સ. પણ આ બુક તો ઓટોબાયોગ્રાફી જેવું છે, એમાં એમનું બધું સમરાઇઝ થઈ જાય છે. બરાબર. બીજો એક પ્રશ્ન જો નહીં હોય તો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બીજો એક ઇન્ક્લુડ કરી દો. હા, ચોક્કસ. હા, તો જોશ જ્યારે ચેસ પેલું મેં કહ્યું ને નંબર્સ જાય સ્લોવેનિયા ગયા હતા થોડું ડિટેચ થવા માટે, કોમ્પ્યુટરમાં એનાલાઇઝ કરતા હતા, ત્યારે એમને છે ને એક નવી હેબિટ ડેવલપ કરી કે જ્યારે પણ એ ચેસનું મૂવ કરતા ત્યારે એની સાથે એમના મગજમાં શું ઇમોશન હતું એ બાજુમાં પેન્સિલથી લખી કાઢતા. કેમ કે એ ચેસ મુવમેન્ટથી જો આખી ગેમ પર શું ઇફેક્ટ થાય છે, સક્સેસ હતું કે ફેલ્યોર હતો, તો હી કેન ડ્રો બેક, હી કેન કનેક્ટ ઇટ. તો આ જે પોઈન્ટ છે ને, તો આમ રે ડાલિયો કરીને વર્લ્ડના બિગેસ્ટ હેજ ફંડ
મોસ્ટ સક્સેસફુલ માણસ એક ગણાય છે રે ડાલિયો, એમને પણ લખ્યું છે કે 1990s જ્યારે એમને એમનું પોતાનું કરિયર સ્ટાર્ટ કર્યું ત્યારે એમને નાની હેબિટ કરી કે કોઈ પણ ડિસિઝન લેતા ને તો એની સાથેનું ઇમોશન લખી કાઢતા. તો જોશ એમ કહે છે કે આનાથી તમને તમારું ઇમોશનલ સ્ટેટ પણ ખબર પડે કે તમને કયા ઇમોશન્સ થી દૂર રહેવું જોઈએ, કયા ઇમોશન્સ તમારા માટે સારા છે, એન્ડ યુ ડોન્ટ મેક ધ સેમ મિસ્ટેક્સ. તો આ પણ એક બહુ મહત્વનો પોઈન્ટ જોશે કહ્યો છે. એક્સલન્ટ કપિલ. એક સવાલ આવ્યો છે અત્યારે રાઈટ. ફ્રોમ કરણ. હાઉ ટુ Mhm. કીપ ગોઈંગ વેન સિચ્યુએશન્સ આર અપોઝિટ એન્ડ ડોન્ટ લેટ અસ સ્ટે. ડોન્ટ લેટ અસ સ્ટે. હા. ઓકે. સો આના માટે એમ કે હું એક જ આન્સર સ્ટાર્ટિંગ મારે એવી રીતના કરીશ કે વેન થિંગ્સ આર નોટ ઇન યોર ફેવર, but if you know કે you can learn from those mistakes and those mistakes can help you in the long term goal. એટલે હું આ જોશનું એક્ઝામ્પલ જે આપું કે એ ઇવાન સાથે માર્શિયલ આર્ટ્સની ઇનિશિયલ ડેઝ જ્યારે એને કર્યા, એ 6 મહિના કન્ટિન્યુઅસલી હાર્યો છે. થિંગ્સ વર નોટ ઇન હિઝ ફેવર એટ ઓલ. એને એવું લાગ્યું કે મારી પોઝિશન છે જ નહીં, આના માટે બન્યો જ નથી. બટ એનું એક ગોલ હતું કે હું જે પણ કરું એમાં મને એક્સિલન્સ જોઈએ છે. માર્શિયલ આર્ટ્સ એક એવી વસ્તુ છે જેમાં એને અચીવ કરવું, તો એને અંદરની ભાવના હતી. તો વેન યુ નો તમારા લોંગ ટર્મ ફિલોસોફી, લોંગ ટર્મ ગોલ સાથે શોર્ટ ટર્મ ફેલ્યુઅર્સ આર પાર્ટ ઓફ યોર લાઈફ, વેન યુ નો, વેન યુ કેન એક્સેપ્ટ યોર મિસ્ટેક્સ, યુ કેન ટેક રિસ્પોન્સિબિલિટી, ત્યારે યુ નો દેટ યુ નીડ ટુ મૂવ. ભલે તમારા ફેલ્યુઅર્સ રિપીટ થશે, ન્યૂ ટાઈપ ઓફ ફેલ્યુઅર્સ હશે, but they are also in line with your long term philosophy, long term goals. So that should keep you moving, that long term goal. ઓકે. પ્રશાંતભાઈનું કેવું છે, રમત ગમત અને ધ્યાન દ્વારા પણ જીવનનો આગળનો રસ્તો સફળ બનાવી શકાય એ અનુભવ્યું એમણે. ઇટ્સ લાઈક રાઈટ. ઘણા બધા અભિનંદનો આવ્યા છે. લાઈક thoroughly read, understood and conveyed what the writer wants to say. Very good, very nice. Right. And very practical explanations. આ કમેન્ટ ઘણી વધારે આવી છે. Thank you. અને મને પર્સનલી પણ ઘણું સારું લાગ્યું કે જે એક્ઝામ્પલ સાથે તમે બતાવ્યું. સુપર ફ્લો, ગુડ એક્ઝામ્પલ, ગ્રેટ ગોઈંગ. So everyone they are appreciating and thank you everyone, thank you. એટલે I really hope કે મેં આ જસ્ટિસ કર્યો છે આ બુક પર. yes exactly. અને ઘણી જ સરળ ભાષામાં એક નવો પ્રશ્ન આવ્યો છે, મને ગમતું પુસ્તક વાર્તાલાપ અંગે તમારું મંતવ્ય જણાવશો. હવે હું એનું કેવી રીતના આન્સર આપું, કેમ કે મારા બાળપણથી મને ગમતું પુસ્તક ઇઝ અ પાર્ટ ઓફ માય ચાઇલ્ડહુડ, મારો અપબ્રિંગિંગનો પાર્ટ હતો. કે ચોથો શનિવાર હતો એટલે જે ઇમ્પેક્ટ થયો કે હું નાનો હતો તો પણ હું ચોથા શનિવાર જનરલ જે વક્તા આવતા, જે થોડી હાઈ લેવલ બુક્સ હતી મારા માટે એટ ધેટ એજ, પણ એ પણ મારા કાન પર પડતા હતા. એનાથી મારું જે થોટ પ્રોસેસ, મારું લાઇકિંગ ઓફ બુક્સ જે ચેન્જ થયું છે, તે મને ગમતું પુસ્તક વાર્તાલાપનો એના પર બહુ જ મોટો ઇફેક્ટ છે. કે હું જે પહેલા ફિક્શન બુક્સ વાંચતો એનાથી હું નોન ફિક્શન પર ગયો, સાયન્ટિફિક બુક્સ, સાયકોલોજી બુક્સ. મને ગમતું પુસ્તક વાર્તાલાપ વોઝ ધ કેટાલિસ્ટ ફોર મી, કે આઈ ઇમ્પ્રુવડ માય રીડિંગ. આજે જે પુસ્તક પર વાતો થઈ, ધ આર્ટ ઓફ લર્નિંગ, એ બુક લાઇબ્રેરીમાં અવેલેબલ છે. પહેલા નહીં હતી પણ મંગાવવામાં આવી છે અને નાવ ઇટ ઇઝ અવેલેબલ. કે અગર કોઈ વાંચવાની ઈચ્છા હોય તો અત્યારે અવેલેબલ છે, એટલે શ્રોતાઓમાંથી તમે લાભ લઈ શકો છો. બીજી એક માહિતી આપવાની રહી કે મને ગમતું પુસ્તક વાર્તાલાપ મહિનાના દરેક શનિવારે યોજાય છે. પહેલા શનિવારે કોલેજના વિદ્યાર્થીઓ યુવા વાર્તાલાપ ઉપર, બીજો શનિવાર મહિલાઓ વાર્તાલાપ પર, બાળ વાર્તાલાપ ઉપર, ત્રીજો શનિવાર એ બાળકો માટે અને ચોથો શનિવાર એ સૌના માટે ઓપન છે, કોઈ પણ એજના લોકો એ અટેન્ડ કરી શકે છે. અગેન આઈ રિપીટ, કારણ કે મારી ભૂલ થઈ પહેલી વાર. પહેલો શનિવાર યુવા વાર્તાલાપ, બીજો શનિવાર એ મહિલાઓ માટે, બીજો શનિવાર એ બાળકો માટે,
ત્રીજો શનિવાર મહિલાઓ માટે અને ચોથો શનિવાર સૌના માટે ઓપન છે, કોઈ પણ એજ ગ્રુપ માટે. તો તમે લાભ લઈ શકો છો. અને કોરોનાની એક સારી ઇફેક્ટ આપણે જોઈએ કે ઘર બેઠા ઓનલાઈન થ્રુ વિથ અડેપ્ટિંગ ન્યૂ ટેકનોલોજી તમે આ લાભ લઈ શકો છો. છેલ્લે અંતમાં મારે એટલું કહેવું કે આજના વક્તા કપિલ શાહનો ઘણો આભાર, તમામ શ્રોતાગણનો આભાર, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અમારું કામ સરળ કરનાર લાઇબ્રેરી સ્ટાફનો હું આભાર માનું છું. અને આ સાથે આપણે આપણો વાર્તાલાપ આજે પૂર્ણ કરીએ છીએ. મળીશું ફરી નવા વાર્તાલાપ સાથે. થેન્ક યુ નમસ્કાર. એવરીબડી. થેન્ક યુ માનસીબેન.